ચાલો આજે આપણે બનાવીએ સેવ ટામેટાનું શાક। સેવ ટામેટાનું શાક બનાવવાનું બહુ આસાન છે, ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં મેં તેલ લઈ લીધું છે। આ શાકમાં તેલની એટલી બધી જરૂર નથી પડવાની। પછી આપણે લઈ લઈશું થોડી રાઈ, થોડું જીરું, એક તીખું મરચું લઈ લીધું છે। મેં આ રીતે કાપી લીધું છે વચ્ચેથી। જો તમારે મરચાંની ક્વોન્ટિટી વધારવી હોય તો તમે વધારી શકો છો। મરચું પણ સારી રીતે શેકાઈ જાય પછી આપણે નાખી દઈશું અંદર ટામેટાં। તો મેં 5 ટામેટાં લીધા છે લાલ, તેને કાપી લઈશું। તો તમારે જેવા કાપવા હોય એવા કાપી શકો છો, કારણ કે ટામેટાને બફાતા બહુ વાર નથી લાગવાની। સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। પછી હું નાખી દઈશ ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડી હલ્દી। સારી રીતે મિક્સ કરી લઈશું। બીજો મસાલો હમણાં આપણે નાખવાની કોઈ જરૂર નથી, આપણે પછી નાખીશું, નહીં તો આપણો મસાલો બળી શકે છે। પછી હું નાખી દઈશ 3 થી 4 મિનિટ માટે ઢાંકીને, જેનાથી આપણા ટામેટાં સારી રીતે બફાઈ જાય। પછી આપણે નાખી દઈશું સૂકા મસાલા। તો થોડું તીખું મરચું, થોડું કાશ્મીરી લાલ મરચું, થોડું ધાણા પાવડર અને થોડું જીરું પાવડર। તો આપણે તીખું મરચું પણ નાખેલું છે, લીલું માટે લાલ મરચું મેં થોડુંક જ નાખ્યું છે। સારી રીતે મિક્સ કરીને આપણે ઢાંકીને મૂકી દઈશું 1 મિનિટ માટે, જેનાથી આપણા મસાલા સારી રીતે શેકાઈ જાય। તો તમે જોઈ શકો છો ઓઇલ ઉપર આવે છે। પછી નાખી દઈશું આપણે સેવ। તો મેં આ સેવ લીધું છે મોળી સેવ। જો તમારે મોળી સેવ ના નાખવી હોય તો તમે રતલામી સેવ યા ફિર બીજી કઈ સેવ, કોઈ પણ સેવ લઈ શકો છો। સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, પણ તમારે 1 મિનિટ માટે ઢાંકીને મૂકવું હોય, જો તમારે સોફ્ટ સેવવાળું જોઈતું હોય તો તમે 1 મિનિટ માટે ઢાંકીને મૂકી શકો છો। ગેસ આપણો ગરમ જ છે। સેવ નાખ્યા પછી મેં ગેસને ઓફ કરી દીધો હતો। તો લો, આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।